વાઘોડિયા તાલુકાના વેલપુર ગામે સરકારી સસ્તા અનાજની દુકાન પર ગ્રામલોકોએ ભારે હોબાળો મચાવ્યો। લાભાર્થીઓનો આરોપ છે કે પાવતીમાં દર્શાવ્યા પ્રમાણે પૂરું અનાજ મળતું નથી અને દુકાન સંચાલક દ્વારા ઓછું અનાજ આપવામાં આવે છે। લાભાર્થીઓએ જણાવ્યું કે 15 કિલો ચોખાની પાવતી હોવા છતાં વજન કરતાં માત્ર 14 કિલો ચોખા આપવામાં આવ્યા, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો। આ મામલે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક અનિલ રાવ સોનવને દ્વારા અનાજની ચોરી થતી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। વેલપુરની સરકારી સસ્તા અનાજની દુકાન પરથી આસપાસના 8 ગામોના આશરે 600 રેશન કાર્ડ ધારકો સરકારી અનાજ મેળવે છે। આ મુદ્દે સંચાલકે દાવો કર્યો હતો કે અનાજ વેરાવા ઢોળાવા મિશ્રણ થવાને કારણે દરેક કાર્ડ દીઠ 1 કિલો અનાજ ઓછું આપવામાં આવે છે અને તેની કબૂલાત પણ કરી હતી। ગ્રામલોકોએ સંચાલક સામે યોગ્ય કાર્યવાહી કરવા મામલતદારને જાણ કરી છે। જો સંચાલક સામે દંડાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે તો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવાની ચીમકી ગ્રામલોકોએ ઉચ્ચારી છે। શું નામ છે તારું? કયું ગામ છે અને શું પ્રોબ્લેમ છે? ગામ વેરપુર। મારું નામ ચૌહાણ મિતેશ કુમાર હરિભાઈ અને મેં આજે એસોસિએશનમાં અવારનવાર ઘણી વખત મેં આ માહિતી માટે અનિલ કાકાને વાત કરેલી અને મામલતદારને બી વાત કરી હતી, છતાંય મારું આ અનાજ ઓછું કેમ આલો છે એનો સવાલનું કોઈ નિરાકરણ આવ્યું નહીં। તો આજે મેં એમને રંગે હાથે મેં પકડી નાખ્યા છે કે મારું ચોખામાં 15 કિલો અનાજ આ પાવતીમાં બતાવે છે તો મને 14 કિલો અનાજ મળેલ છે। તો એક અમારા ગામમાંથી ટોટલ ગમીરપુરા, મોટી માણેકપુરથી ચીપડ, પછી હમીરપરી, પછી જયપુરા, તિકમપુરા, એટલે ટોટલ 7 ગામ છે અને 500 બધા થઈને 511 કંઈક છે। આલુ છું કિલો એક વ્યક્તિ 2 વ્યક્તિ હોય ને એને પૂરું આલ દેવાનું। 5 કિલો આવે એને હું કાપું, 2 કિલો હોય હું કાપું અને વેરણ શેરણ નાખતો નહીં, બરાબર? કેટલું વેરણ શેરણ આવે તમને ખબર? હા, ઢોરાય કરાય કાણા આવે એ આવે, તમે બધું જોઈ લો ને, આ બધું જોઈ લો કેટલું ઢોરાયેલું છે કે નહીં? કૌભાંડ થાય છે, બરાબર? 600 કાર્ડ એટલે 2 કિલો ઓછું કેમ આપો છો મેમ સંચાલક તરીકે? શરણ કોણ આવે તે આવે, એમાં નીચે પડેલું નાખતો નથી।